हेलो मित्रों, वीडियो में तमाરું સ્વાગત છે। ગુજરાતમાં 11 જૂનની ચોમાસાની એન્ટ્રી થયા બાદ નબળું પડી ગયું હતું અને નવસારી પાસે સ્થિરતા થઈ ગયું હતું। જો કે હવે રાજ્યભરમાં ચોમાસું તેનો વેગ પકડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું સુરતથી પણ આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોને પણ કવર કરી લીધા છે। ચોમાસું મધ્ય ગુજરાત સુધી પણ પહોંચી ગયું છે। આજે અને આવતીકાલે વરસાદની તીવ્રતા વધુ રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, ભરૂચ, સુરતના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વળી બોટાદ, અમરેલી, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। વળી દ્વારકાના ખંભાળિયામાં 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો। છોટાઉદેપુરના સંખેડામાં 8 ઇંચ જેટલો વરસાદ થયો હતો। હવામાન વિભાગ દ્વારા 25 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી હતી। વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।